શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 39મો અધ્યાય. શ્રી કૃષ્ણ બલરામનું મથુરાગમન. શ્રી સુખદેવજી કહે છે, ભગવાન કૃષ્ણએ અને બલરામજીએ અક્રૂરજીનું સારી રીતે સન્માન કર્યું અને પછી બધા અક્રૂરજી આરામથી પલંગ પર બેસી ગયા. એણે રસ્તામાં જે અભિલાષાઓ કરી હતી કે કૃષ્ણ મને આવી રીતે મળશે, બધી અભિલાષા પૂરી થઈ ગઈ. અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય. પણ ભક્તો છે ને, એ ભગવાન પાસે કોઈ વસ્તુની અભિલાષા જ નથી રાખતા, કામના રાખતા જ નથી. કૃષ્ણએ રાત્રિનું ભોજન પૂરું કર્યું પછી અક્રૂરજી પાસે જઈ અને પોતાના બધા સગા સંબંધી છે એની સાથે કંસનો વ્યવહાર કેવો છે ને આગામી કાર્યક્રમ શું છે એ બધું પૂછે છે. કૃષ્ણ કહે છે કે કાકા, તમે તો શુદ્ધ હૃદયના છો. રસ્તામાં જે તમને કઈ કષ્ટ થયું ને, કઈ કષ્ટ નથી થયું ને? અને મથુરાના બધા આત્મીય મિત્રો છે, કુટુંબીઓ છે અને બીજા બધા સગા સંબંધીઓ, એ કુશળમાં તો છે ને, શ્યામ કુશળ છે ને. અને અમારો મામો, નામ માત્રનો મામો, એ કંસ, એ આપણા કુળ માટે તો એક મોટી વ્યાધિ રૂપ છે, રોગ છે. એના અત્યારે ચડતીના દિવસો છે ને, એટલે બધું એનું સારું છે. એનું અમે હું મંગલ પૂછી કાકાજી. અમારા માટે તો મોટામાં મોટા દુઃખની વાત એ છે કે મારા કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા પિતાને આટલું કષ્ટ વેઠવું પડ્યું. મારા કારણે હથકડી કંસે પહેરાવી અને જેલમાં નાખી દીધા. મારા કારણે જ એના બાળકોને પણ મારી નાખ્યા. હું ઘણા દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈ ને કોઈ મને મળે, કોક મારી પાસે આવે. આજ તમારી અભિલાષા પૂરી કરી દીધી. હવે મને ઈ કહ્યો કે તમે શુભ તમારા આવવાનું શુભ આગમન શું કારણ છે? આગમનનું કારણ શું? ભગવાન કૃષ્ણએ પૂછ્યું. ત્યારે તેમણે સરસ જણાવ્યું કે કંસ તો બધા યદુવંશીઓ સાથે ઘોર શત્રુતા રાખે છે અને વસુદેવજીને મારી નાખવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. અક્રૂરજીએ કંસનો સંદેશો અને જે ઉદ્દેશ્યથી તેણે સ્વયં અક્રૂરજીને દૂત બનાવીને મોકલા હતા કે મને અહીં દૂત બનાવીને મોકલો છે, બધી વાત કીધી. અને કહે છે કે નારદજીએ વસુદેવજીને ઘેર કૃષ્ણના જન્મ લેવાની વાત એ બધી કહી દીધી કે ઓલો કૃષ્ણ છે ને એ વસુદેવનો જ પુત્ર છે, એવું બધું એને કહી દીધું. એટલે કૃષ્ણ ભગવાન શત્રુનું દમન કરનાર અને બલરામજી વે હસે છે. અને પછી એને એના પિતાને નંદજીને જાણ કરી. અક્રૂરજીએ બધું કીધું કે તમારે યજ્ઞમાં આવવાનું છે, તમને બેને મારવાની આખી યુક્તિ કરી છે. એટલે નંદજી ને બધી જાણ કરી છે. નંદજીએ બધા ગોપોને આજ્ઞા કરી કે બધું ગોરસ એકત્ર કરી અને ભેટ સામગ્રી લઈ લ્યો અને ગાડા જોડો. ગોપા
ભગવાન સમાદિશત સોપી ગુહ્યતામ સર્વગોરસ ઉપાયનાને ગૃહણીધ્વમ યુજ્યંતામ શકટાનિ ચ. સવાલ થશે એટલે આપણે બધાને મથુરા જવું પડશે. બધા મથુરા જાશું. ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપશું અને મોટો ઉત્સવ ત્યાં થવાનો છે. અને એ ઉત્સવ જોવા માટે દેશના બધા પ્રજાજનો આવવાના છે. આપણે જાશું. બધા આખા ગામને જાણ કરીશ. ગોપોએ બધા જાણ્યું કે અમારા મનમોહન શ્યામ સુંદર અને બલરામજી ગૌર સુંદર એ મથુરા જઈને અક્રૂરજી સાથે વ્રજમાં જવાના છે. અક્રૂરજી વ્રજમાં આવ્યા છે. એમની સાથે જવાના છે. હૃદયમાં ભારે સંતાપ થયો. એની મિત્રતા, એનો પ્રેમ એક ક્ષણમાં ક્યાં જતો રહ્યો. અમને તો અમારા ઘર બાર સ્વજન સંબંધી પતિ પુત્ર વગેરેને છોડીને અમે એની દાસી બની ગઈ છીએ. બધું અમે છોડી દીધું અને એટલે જ અમારું હૃદય શોકમગ્ન થઈ રહ્યું છે. પણ આ શ્યામ સુંદર તો એવા છે કે મારી હામું જોતા નથી. આજની રાત્રિનો પ્રાતઃ કાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર અત્યંત મંગલકારી હશે. મથુરાની સ્ત્રીઓ કેટલી ભાગ્યશાળી હશે. એને ઘણા દિવસથી અભિલાષાઓ કરી હશે અમને કૃષ્ણના દર્શન થાય. આજે એને અભિલાષા પૂરી થશે. અમારા વ્રજરાજ શ્યામ સુંદર પોતાના કટાક્ષ ભર્યા અવલોકન અને મંદ મંદ હાસ્યયુક્ત મુખ કમળના માદક મધુનું વિતરણ કરતા રહીને મથુરામાં પ્રવેશ કરશે ત્યારે એનું પાન કરીને બધી સ્ત્રીઓ ધન્ય થઈ જશે. હસતા હસતા જાય. બધા જોશે એને. જોકે અમારા શ્યામ સુંદર ધૈર્ય વાળા છે અને સાથે સાથે નંદ બાવા છે, વડીલોના બધા આજ્ઞાંકિત છે. છતાંય મથુરાની સ્ત્રીઓ પોતાના મધ જેવા મધુર વચનથી એનું ચિત્ત પરાયણે પોતાની તરફ ખેંચી લેશે. એનું લજ્જાયુક્ત હાસ્ય કટાક્ષ ભર્યા અવલોકનથી એનું જોવું અને એનું મન આકર્ષાઈ જશે. બધી કૃષ્ણ સામું જોશે અને કૃષ્ણ છે બધાને આકર્ષી લેશે. પછી આપણે તો તદ્દન ગામડાની અબુધ નારીઓ પાસે ક્યાંથી પાછો આવશે. શહેરમાં તો બધા કેવા હોય, ધન્ય છે. આજે અમારા શ્યામ સુંદર નું દર્શન કરીને મથુરાના દારશાહ, ભોજ, અંધક, વૃષ્ણિ, સાત્વત વગેરે યાદવોના નેત્રો અવશ્ય પરમાનંદનો સાક્ષાત્કાર કરશે. આજે અહીંયા બહુ મોટો ઉત્સવ છે. સાથે સાથે લોકો અહીંથી મથુરા સુધી
જઈ રહેલા રમા રમણ, ગુણસાગર, નટનાગર, દેવકી નંદન, શ્યામ સુંદરનું માર્ગમાં દર્શન કરશે. રસ્તામાં જેટલા બધા મળશે એના દર્શન કરશે, બધા ધન્ય બની જશે. બીજી સખી કે છે, જો સખી, આ અક્રૂર કેટલા દયા રહિત છે, કેટલા કરુણા રહિત છે. આ બાજુ અમે તો આટલા દુઃખી થાય છીએ, અને આ અમારા પરમ પ્રિયતમ નંદ દુલારા શ્યામ સુંદર ને અમારી આંખોથી દૂર કરીને દૂર લઈ જવા માટે ઈચ્છે છે. આશ્વાસનના બે શબ્દો કહીને અમને હૈયાધારણ આપતા નથી. અક્રૂરજીને તો આશ્વાસન દેવું જોઈએ. એટલે જ આવા અત્યંત ક્રૂર પુરુષનું નામ અક્રૂર પાડ્યું છે. અરે સખી, આપણા આ શ્યામ સુંદર પણ ઓછા ક્રૂર નથી. જો તો ખરા, રથમાં બેસી ગયા છે અને આપણી સામું નથી જોતા. અનાર્દ્ર ધ્રીરે શશમાસ્થિતો રથમ, અનાર્દ્ર ધીરે. કૃષ્ણ તો આપણી સામે નથી જોતા, અને મદમાં છકેલા બધા ગોપો એ તો બધા આનંદિત થઈને ગાડાઓ છોડીને એની સાથે જવાની એને બધી ઉતાવળ કરે છે. બધા ખરેખર મૂર્ખા છે. અને અમારા વડીલજનો, વૃદ્ધજનો, એમણે તો આ લોકોને ઉતાવળ જોઈને ઉપેક્ષા જ કરી લીધી છે. ભલે ઉતાવળ કરતા કઈ કહેતાય નથી. નકર તેને એમ કેવું જોઈએ, થોડીક વાર ખમો, ધીમે ધીમે જાઓ, એમને મન ફાવે એમ કરો. હવે આપણે શું કરીએ કે આપણાથી કઈ થઈ શકે એમ નથી. વિધાતા બધી રીતે આપણાથી પ્રતિકૂળ ચેષ્ટા કરી રહ્યો છે, ઊંધો હાલે છે. હાલો હાલો, આપણે જઈને આપણા પ્રાણ પ્રિય શ્યામ સુંદરને રોકી લઈ. પરિવારના વડીલો, વૃદ્ધો અને ભાઈઓ વગેરે આપણું શું કરી લેશે? આપણે જ કૃષ્ણને રોકી. આપણે અડધી ક્ષણ માટે પણ પ્રાણ વલ્લભ નંદનંદનનો સાથ છોડવા માટે અસમર્થ છીએ. છોડી હકી એમ છીએ જ નહીં. આજે આપણા દુર્ભાગ્યવશ આપણી સાથે એનો વિયોગ ઉપસ્થિત થઈ ગયો છે. આપણા ચિત્તને પૂર્ણ રીતે નષ્ટ અને વ્યાકુળ કરી રહ્યો છે. જેનું પ્રેમ ભર્યું મનોહર હાસ્ય, રહસ્યપૂર્ણ મીઠી મીઠી વાતો, કટાક્ષ ભર્યું અવલોકન અને પ્રેમપૂર્વક આલિંગનથી આપણે રાસલીલાની રાત, જે બહુ લાંબી રાત હતી, એક ક્ષણ જેવી રાત પસાર થઈ ગઈ. હવે ભલા એના વિના આપણે એની આપેલી જે અપાર વિહાર વિરહરની વ્યાખ્યા છે એ કેવી રીતે સહન કરશું? એ તો દરરોજની વાત થઈ ગઈ ને. સાયંકાળે દરરોજ ગોપ બાળકોથી ઘેરાયેલા બલરામજી અને કૃષ્ણ ગાયો ચરાવીને પાછા આવતા હોય. એની કાળી કાળી વાખડિયાળી કેસવાળી લટો અને ગળાના પુષ્પહાર ગાયોની ખરીઓની ધૂળથી ઢંકાયેલા વાંસળી વગાડતા મંદ મંદ હાસ્ય કરતા કરતા કટાક્ષ ભર્યા અવલોકનથી જોઈને અમારા હૃદયને વીંધી નાખે છે. એના વિના આપણે કેવી રીતે જીવી શકશું? યો વશે વ્રજ મનંત
સખા પરિતો ગોપેર વિષમ કુરરજ છુરિતાલકસ્ત્ર વેણું કવણં સ્મિતકટાક્ષ નિરીક્ષેણ ચિત્તં ક્ષીણોત્યમૃતેનું કથમ ભવેમ. ગોપીઓ આવી રીતે કહેતી હતી. એનો એક એક મનોભાવ કૃષ્ણનો સ્પર્શ આલિંગન કરી રહ્યો હતો. વિરહની સંભાવના એટલા માટે અત્યંત વ્યાકુળ થઈ ગઈ. લજ્જા છોડીને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એમ પોકારી પોકારીને ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી. રુદન કરતા કરતા રાત્રિ પસાર થઈ ગઈ. સૂર્યોદય થયો. અક્રૂરજી સંધ્યા વંદન વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને રથ ઉપર બેઠા. રથ હલાવવાનું ચાલુ કર્યો છે. નંદ બાબા વગેરે ગોપો પણ દૂધ, દહીં, માખણ, ઘીથી ભરેલા મોટા મોટા માટલા, અનેક પ્રકારની ભેટ સામગ્રી સાથે લઈ ગાડામાં બેસીને પાછળ ચાલે છે. ઈ સમયે અનુરાગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણની પાસે ગઈ છે. એનું મુખારવિંદ, અવલોકન વગેરેના દર્શન કરીને કંઈક એને સાતા વળી છે. પોતાના પ્રિયતમ શ્યામ સુંદર પાસેથી કંઈક સંદેશો મળશે એવી અપેક્ષાથી અહીંયા ઉભી રહી છે. ભગવાન કૃષ્ણએ જોયું કે હું મથુરા જાઉં છું અને ગોપીઓના હૃદયમાં તીવ્ર વેદના થાય છે, સંતપ્ત થઈ રહી છે. ત્યારે ગોપીને કહે છે હું આવીશ, હું ચોક્કસ આવીશ એમ કહીને શાંત કરીશ. કૃષ્ણને કહે છે તમે જાઓ માં. કૃષ્ણ કે હું આવીશ. વચન આપ્યું. ગોપીઓ રથની ધજા દેખાણી ત્યાં સુધી અને રથના પૈડાથી ધૂળ ઉડતી હોય એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી પૂતળીની જેમ, રમકડાની પૂતળી ઊભી હોય એવી રીતે ત્યાં ને ત્યાં જ ઊભી રહી ગઈ છે. એનું ચિત્ત તો મનમોહન પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણની સાથે જ મોકલી દીધું હતું. હજી એના મનમાં આશા હતી કે આ કનૈયો છે ને એ થોડોક દૂર જશે ને પછી વાળો રથ ઉભો રાખી અને પાછા દોડતા દોડતા આવશે. પણ ન આવ્યા. ત્યારે નિરાશ થઈ ગઈ અને પોતાને ઘેર ચાલી ગઈ. રાત દિવસ પોતાના શ્યામ સુંદર ની લીલાઓ જે કરેલી છે એનું ગાન કરીને શોક સંતાપ કરવા લાગી છે. તા નિરાશા નિવૃત્તો ગોવિંદ વિનિવર્તને વિશોકાનિન્યોર્ગાયન્ત્ય પ્રિય ચેષ્ટિતમ. રથ ચાલ્યો ગયો. ગોપીઓ કાયમ વિરહમાં, વેદનામાં,
શોક કરે, સંતાપ કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ, બલરામ, અક્રૂરજી બધાય વાયુ વેગે ચાલતા રથમાં બેસીને યમુના કિનારે આવે છે. પાપનાશીની યમુનાજી, પાપ નાશ થઈ જાય. યમુનામાં સ્નાન કરે ને તો ત્યાં હાથ મોઢું ધોઈ નિર્મળ જળ પીધું છે. પછી બલરામજીની સાથે વૃક્ષની ઘટા પાસે ઉભેલા રથમાં જઈને બેઠા. અક્રૂરજીએ હાથ મોઢું ધોયું. અક્રૂરજી બે ભાઈઓને રથમાં બેસાડી એની આજ્ઞા લઈ અને પછી યમુના કુંડ, યમુના કુંડ એટલે અનંત તીર્થ અથવા તો બ્રહ્મરુદ, અહીંયા આવી અક્રૂરજી સ્નાન કરે છે. સ્નાન કરીને જલમાં ડૂબકી લગાવી ગાયત્રીનો જપ કરવા લાગ્યા છે. તેને જળમાં જોયું તો ભગવાન કૃષ્ણ અને બલરામ બે ભાઈ રથમાં બેઠેલા છે. હવે એના મનમાં શંકા થઈ કે વસુદેવજીના પુત્રો તો રથમાં બેઠા છે અને આ પાછો જલમાં કઈ રીતે આવી ગયા અને જળમાંય દેખાય છે. અહીંયા છે તો એ રથમાં કદાચ નહીં હોય અને માથું ઊંચું કરીને બહાર નીકળી જોવે છે, પણ એ તો રથમાં બેઠા છે. વળી પાછા વિચારે છે કે મેં જલમાં જોયા એ મારો ભ્રમ હશે, એવું વિચારીને ફરીથી જલમાં ડૂબકી મારી છે યમુનાજીમાં. પણ એને ફરીથી જોયું કે અહીંયા અંદર ભગવાન છે. અનંત દેવ શ્રી શેષજી બિરાજેલા છે. સિદ્ધો ચારણો ગંધર્વો એના મસ્તક નમાવીને એની સ્તુતિ કરે છે. શેષજીના 1000 ફણાઓ રૂપી મસ્તકો છે અને પ્રત્યેક ફણા ઉપર મુગુટ ધારણ કર્યો છે. કમલનાલ જેવા ઉજ્જવળ શરીર ઉપર નીલાંબર ધારણ કરવાથી જાણે 1000 શિખર વાળા શ્વેતગીરી કૈલાસ જેવા શોભે છે. અક્રૂરજી એ જોયું કે શેષજીના ઘોડામાં શ્યામ મેઘ જેવા ઘનશ્યામ બિરાજેલા છે. એને રેશમી પીતાંબર ધારણ કર્યા છે. ખૂબ જ શાંત છે, ચતુર્ભુજ મૂર્તિ છે. કમળની પાંખડી જેવા લાલ રતુંબડા નેત્ર, એનું મુખ ખૂબ જ મનોહર અને પ્રસન્નતાનું નિવાસ સ્થાન છે. એનું મધુર મધુર હાસ્ય, સુંદર અવલોકન ચિત્તને ચોરી લે છે. ચિત્ત કાબુમાં નથી રહેતું. ભ્રુકુટી સુંદર અને નાસિકા સેજ ઊંચી, અત્યંત સુઘડ છે. કાન કપોલ, લાલ લાલ અધરોની છટા, ભુજાઓ ગોઠણ સુધી લાંબી છે અને રૂષ્ટ પૃષ્ઠ છે.
ભગવાનનું સ્વરૂપ જોયું છે. ચારુ પ્રસન્ન વદનમ ચારુ હાસ નિરીક્ષણમ શુભ્રુન્નસમ ચારુ કર્ણમ શુકપોલારુણાધરમ. ભગવાનની આ ઝાંખી જોઈને અક્રૂરજીનું હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયું. વિલોક્ય સુભ્રુંશમ પ્રીતો ભક્ત્યા પરમયા કૃત. આનંદ થઈ ગયો. એને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. હૃદય રોમાંચિત થઈ ગયું છે. પ્રેમનો ઉભરો આવી ગયો. નેત્રમાં આંસુ છલકાઈ ગયા છે. હવે અક્રૂરજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા છે. હાથ જોડીને બહુ સાવધાનીથી ધીરે ધીરે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ગિરા ગદગદયા સ્તૌષિત સત્વમાલામ્બ્ય સાત્વત પ્રણમ્ય મૂર્ધનાવહિત કૃતાંજલિ પુટસને. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अक्रूर प्रतियाने एकोनचत्वारिंशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो